હર હર મહાદેવ મિત્રો આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે જો તમે આ 7 ચોખાના દાણાનો ઉપાય કરી લેશો તો મિત્રો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે। તેમજ જો તમે આજે આ મહિનાના છેલ્લા મંગળવારે આ 7 ચોખાના દાણાનો ઉપાય કરવાથી મિત્રો તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થઈ શકે છે। મિત્રો આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવ્યો છે। આથી જો તમે આજે મંગળવારના શુભ દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો આ ઉપાયને જો તમે એકવાર સરખી રીતે જાણી લીધો તો મિત્રો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે કે જે ઉપાયને કરવાથી જો તમારા ઘરમાં પૈસા ટકતા નહીં હોય તો મિત્રો એ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો। આથી આ ઉપાયને જાણવા માટે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો આજે 22 એપ્રિલ 2025 મંગળવારનો દિવસ આજે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો બધા જ લોકો છે એ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારની રાહ જોતા હોય છે। આજે જો તમે આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારના દિવસે આ 7 ચોખાના દાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે। આ ઉપાય કરવા માત્રથી જ તમારું નસીબ ચમકી જશે। જો તમારા ઘર ઉપર કોઈની નજર લાગી ગઈ છે તેમ જ તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરવો જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસ છે એ ભગવાન શિવ અને તેની સાથે જોડાયેલા અમુક વિશેષ ઉપાય તમારે આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે કરવા જોઈએ। તેની સાથે જ મિત્રો આજના દિવસે તમારે પિતૃ દોષથી બચવા માટે અમુક વિશેષ ઉપાય કરવા જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં 7 ચોખાના દાણાનો ઉપાય જણાવવાના છીએ અને એની સિવાયના પણ વિશેષ ઉપાય અમે તમને જણાવશું કે જે તમારે આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારના દિવસે જરૂર કરી લેવા જોઈએ। જો તમે આ ઉપાય એકવાર પૂરી શ્રદ્ધાની સાથે કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા એક જ વારમાં સમાપ્ત થઈ જશે। જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે નજરદોષ, કુંડળી દોષ, વાસ્તુદોષ, મંગળદોષ, શનિદોષ, ગ્રહદોષ, બંધન દોષથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આ 7 ચોખાના દાણાનો ઉપાય આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે જરૂર કરી લેવો જોઈએ। મિત્રો આ ઉપાય એટલો શુભ છે કે જેને કરવા માત્રથી જ તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે। તમારી ઘણા બધા વર્ષો જૂની કોઈ મનોકામના હશે કે જે પૂર્ણ ન થતી હોય તો તમારે આજના આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે અત્યંત દુર્લભ સંયોગ બની રહ્યો છે કે જે સ્વાર્થ સિદ્ધયોગ છે। મિત્રો આ સમયમાં તમે જો આ 7 ચોખાના દાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો જુઓ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે કરવામાં આવતો કોઈ મહાન ઉપાય હોય તો મિત્રો આ 7 ચોખાના દાણાનો ઉપાય છે કે જે તમારે આજે અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો મિત્રો ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે 7 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરી લેજો। મિત્રો આવો સંયોગ છે કે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। મિત્રો આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારનો 7 ચોખાના દાણાનો ઉપાય એવો છે કે જો તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હોય કે જે ઘણા બધા વ્રત ઉપવાસ તેમજ વ્રત કરવાથી પણ પૂર્ણ થતી ન હોય તો તે મનોકામના છે આજે આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે આ ઉપાય કરવા માત્રથી જ પૂર્ણ થઈ શકે છે। મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કરેલો પણ છે અને એ બધાને જ આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે। આથી જો તમે પણ આજે મંગળવારે ઉપાય કરવા માંગો છો તો મિત્રો સૌપ્રથમ ઉપાયને સરખી રીતે સમજી લેજો।
અને પછી જે તમે આ ઉપાય કરજો કે જેથી તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને તમારા ઘરમાં અને કોઈ પણ પ્રકારનું દુઃખ તેમજ સમસ્યા ભલે ચાલી રહેલી હોય તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે. તો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. પણ મિત્રો, આ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વસ્તુ સાથે લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, આ 7 ચોખાના દાણાના ઉપાયને કોણે કરવો જોઈએ? તો મિત્રો, ઘરની જે સૌથી મોટી માતા અથવા તો બહેનો હોય છે તેણે આ ઉપાય કરવો જોઈએ. કારણ કે મિત્રો, આપણે ઘરની માતાઓ અથવા બહેનને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ. આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરતી હોય તો મિત્રો, આ ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, આ ઉપાય લક્ષ્મી માતાને સંબંધિત જ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરવો જોઈએ. પણ મિત્રો, જો તમે ઈચ્છતા હોવ તો તમે આ ઉપાય ઘરના કોઈ પણ સભ્યની પાસેથી કરાવી શકો છો. પણ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, એમાં કોઈ વ્યક્તિ હોય કે જેને પોતાની મનોકામના હોય અથવા તો કોઈ પોતાનું એવું દુઃખ અથવા તો કોઈ મુશ્કેલી હોય તો તેને પણ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તમારી આ 7 ચોખાના દાણાનો ઉપાય કઈ જગ્યા ઉપર કરવાનો છે? તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરે જવું પડશે. તમે આ ઉપાય સવારના સમયમાં પણ કરી શકો છો અને આજે મંગળવારના દિવસે પ્રદેશ કાળમાં પણ કરી શકો છો. અને મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરે જવું પડશે. અને મિત્રો, હવે તમને એવો પ્રશ્ન થશે કે તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? તો મિત્રો, તમારે માત્ર 7 ચોખાના દાણાની જરૂર પડશે. પણ મિત્રો, તમારે મનમાં એવું નથી રાખીને જવાનું કે અમે માત્ર મનોકામનાની પૂર્તિ માટે જ આ ઉપાય શિવ ભગવાનને અનુલક્ષીને કરીએ છીએ. જો તમે આવી રીતે ઉપાય કરશો તો મિત્રો, તમને આ ઉપાયનું કોઈ પણ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. તો મિત્રો, તમારે ભગવાન શિવના મંદિરે 7 ચોખાના દાણા અને 1 લોટો જળ અને મિત્રો, તમે 7 બીલીપત્રના પાન પણ લઈને જઈ શકો છો. અને જો મિત્રો, તમે સાંજના સમયે એટલે કે મિત્રો પ્રદોષ કાળમાં ઉપાય કરતા હોવ તો મિત્રો, તમારે માત્ર 7 ચોખાના દાણા જ લઈને જવાના છે. કારણ કે મિત્રો, સાંજના સમયે શિવ ભગવાનને જળ અર્પણ કરવામાં આવતું નથી. આથી તમે જો સાંજે આ ઉપાય કરતા હોવ તો મિત્રો, તમારે એક દીવો પણ સાથે લઈને જવાનો છે. અને આ દીવો તમારે ઘરેથી પ્રગટાવીને નથી જવાનું. તમારે માત્ર શિવ ભગવાનના મંદિરે જઈને જ આ દીવો પ્રગટાવીને આ ઉપાય કરવાનો છે. અને મિત્રો, હવે આપણે જાણીએ કે તમારી આ 7 ચોખાના દાણા ક્યાંથી લેવાના છે અને એ કેવા હોવા જોઈએ. તો મિત્રો, તમે જે પણ ઘરે ચોખા વાપરો છો એમાંથી તમારે 7 ચોખાના દાણા લઈ લેવાના છે. અને મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ 7 ચોખાના દાણા છે આખા હોવા જોઈએ. જો ખંડિત ચોખા હશે તો મિત્રો, ઉપાયનું ફળ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. આથી મિત્રો, તમારે 7 અખંડ અક્ષત હોય એવા જ લેવાના છે. મિત્રો, જો તમે સવારે આ ઉપાય કરતા હોવ તો તમારે આ 7 ચોખાના દાણા, 1 લોટો જળ અને તમે જે પણ એક દીવો અથવા તો બીજી પૂજા અર્ચનાની સામગ્રી જે પણ લેવી હોય એ તમે લઈ શકો છો. અને મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે શુદ્ધતાનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો તમે સવારે આ ઉપાય કરતા હોવ તો તમારે સૌપ્રથમ બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જ તમારે ઉપાય કરવા માટે ભગવાન શિવના મંદિરે જવાનું છે. અને જો તમે આ ઉપાય સાંજે કરતા હોવ તો મિત્રો, તમારે સાંજના સમયે નાહવાની જરૂર નથી. પણ તમે હાથ પગ ધોઈને શુદ્ધ થઈને આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, આ બધી જ વસ્તુઓની સાથે આ ઉપાય કરવા માટેની સામગ્રી લઈને તમે ભગવાન શિવના મંદિરે પહોંચી જવાનું છે. તો મિત્રો, જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે પહોંચો ત્યારે તમારે ભગવાન શિવને પ્રણામ કરવાના છે અને તેના આશીર્વાદ લેવાના છે.
અને મિત્રો પછી તમારે ભગવાન શિવની શિવલિંગ પાસે બેસી જવાનું છે અને તમે જે પણ સામગ્રી લીધી છે એટલે કે 7 ચોખાના દાણા, 1 દીવો અને 1 લોટો જળ અને 7 બીલીપત્રના પર્ણ છે એન બધી જ વસ્તુ તમારે ભગવાન શિવની શિવલિંગની સામે મૂકવાની છે। અને મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે તમે જે પણ 1 લોટો જળ લીધું છે એને તમારે સૌપ્રથમ ભગવાન શિવની શિવલિંગ ઉપર 1 લોટો જળ અર્પણ કરી દેવાનું છે અને સાથે જ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। શ્રી શિવાય નમસ્તુભ્ય। આ મંત્રનો જાપ તમારે 7 વાર કરવાનો છે અને પછી મિત્રો તમારે ભગવાન શિવની સામે 1 દીવો પ્રગટાવી દેવાનો છે અને મિત્રો જ્યારે પણ તમે આ દીવો પ્રગટાવો ત્યારે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને પછી તમારે આ 7 ચોખાના દાણાનો ઉપાય કરવાની શરૂઆત કરવાની છે। તો મિત્રો તમે જે પણ 7 ચોખાના દાણા તમે જે પણ કાગળમાં લાવ્યા છો એને તમારે ખોલવાના છે અને મિત્રો તમારે 1 ચોખાનો દાણો લેવાનો છે અને તેને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનો છે અને તમારે સાથે જ ઓમ શ્રી શિવાય નામસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે। આવી જ રીતે મિત્રો બીજો ચોખાનો દાણો લેવાનો છે અને તેને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનો છે અને આ મંત્રનો જાપ કરવાનો છે। આવી જ રીતે મિત્રો તમારે 7 ચોખાના દાણા લઈને ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો 7 વાર જાપ કરવાનો છે અને પછી મિત્રો તમે જે પણ 7 બીલીપત્રના પર્ણ લઈને આવ્યા છો એ પણ તમારે ભગવાન શિવની શિવલિંગ ઉપર એક પછી એક અર્પણ કરવાના છે અને સાથે જ ભગવાન શિવના નામનું અને તેના મંત્રનો જાપ કરવાનો છે। અને મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો એટલે કે 7 ચોખાના દાણા અને 7 બીલીપત્રો ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરી દો તો પછી તમારે શું કરવાનું છે તો મિત્રો પછી તમારે ત્યાં જ શિવલિંગની સામે બેસીને ભગવાન શિવના મંત્રનો 7 વાર ફરીથી જાપ કરવાનો છે અને તમારી જે પણ મનોકામના છે જેવી કે જો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા હોય તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તેમજ ઘરના માંગલિક કાર્ય અટકી ગયા હોય અથવા તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય તેમજ તમારા ઘરમાં જુઓ કુંડળી દોષ, મંગળ દોષ, શનિ દોષ હોય તો મિત્રો તમારે એ બધી જ મનોકામનાની પૂર્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે કે હે ભગવાન શિવ, અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કર્યો છે। આથી અમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા છે તેમજ અમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા છે એને તમે જડમૂળથી સમાપ્ત કરી દેજો। તો મિત્રો જો તમે આ ઉપાય આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે પૂરેપૂરી વિધિથી આ ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારી સમક્ષ મનોકામના છે પૂર્ણ થઈ જશે। તેમજ જો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો મિત્રો તમારે ઉપાય કરવા માત્રથી જ તમને આ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે। આથી તમારે પૂરેપૂરી વિધિ વિધાનથી અમે જે પણ ઉપાય તમને કીધો એને તમારે આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે આ ઉપાય ભગવાન શિવને અનુલક્ષીને કરી લેવાનો છે। મિત્રો દરેક વ્યક્તિએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। ઘણા લોકોએ ઉપાય કરેલો પણ છે અને તેને આ ઉપાયના કરવાનું ફળ પણ પ્રાપ્ત થઈ ગયું છે। આથી જો મિત્રો તમને સમય મળે તો આજના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને સકારાત્મક ઉર્જા પણ તમારા ઘરમાં આવી શકે કે જેથી કરીને તમે પણ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કરી શકો છો। તેમજ મિત્રો આપણે હવે ચૈત્ર મહિના છેલ્લા મંગળવારે કરવામાં આવતા અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જેને કરીને પણ તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો। અમે તમને જે મહાન ઉપાય વિડીયોની શરૂઆતમાં કીધો એ તો તમારે કરવાનો જ છે પણ તમે આ પ્રકારના આસાન ઉપાય કરીને પણ તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો। તો મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીમાં મંગળને બળવાન બનાવવા માટે જો તમે આ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે ભગવાન હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરો છો તો પણ તમને સારું હોય એવું ફળ પ્રાપ્ત થાય છે।
આજે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા જો તમે કરો છો તો મંગળદોષ દૂર થાય છે। મિત્રો, ધાર્મિક માન્યતા છે કે સંકટ મોચનની ભક્તિ કરવાથી સાધકના બધા જ ખરાબ કાર્યો છે એ દૂર થવા લાગે છે। તેમજ મિત્રો, વ્યક્તિને અપાર બળ પ્રાપ્ત થાય છે અને તે બળવાન બની જાય છે। તેમજ ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારના દિવસે જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો મિત્રો, તમારે આજે ચૈત્ર મહિનાના મંગળવારે સ્નાન અને દાન ધ્યાન કર્યા પછી નજીકના હનુમાન દાદાના મંદિરે તમારે જવાનું છે અને હનુમાન દાદાને ગુલાબની માળા અર્પણ કરવાની છે અને સાથે જ તમારે ઓછામાં ઓછા 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે। આ ઉપાય જો તમે આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે કરો છો તો મિત્રો, તમારી આર્થિક સમસ્યા છે એ દૂર થાય છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે। અને મિત્રો જુઓ, તમને કોઈ પણ કાર્યમાં ગુસ્સો આવતો હોય અને આ દોષના કારણે જો તમારા બધા જ કાર્ય બગડતા હોય તો મિત્રો, તમારી આજે મંગળવારના દિવસે વિધિપૂર્વક હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવી જોઈએ અને મંગળવારનું વ્રત રાખવું જોઈએ અને હનુમાન દાદાને લાડવા પણ અર્પણ કરવા જોઈએ। આ વસ્તુ તમે જો કરો છો તો મિત્રો, તમારા બધા જ કાર્યો છે એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। અને મિત્રો, જો તમે દુશ્મનો ઉપર જીત મેળવવા માંગતા હોવ તો આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી મિત્રો, તમારી વિધિસર હનુમાન દાદાની પૂજા અર્ચના કરવી જોઈએ અને ઓછામાં ઓછા 11 વાર મિત્રો તમારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ। મિત્રો, તમારે સતત 21 મંગળવાર સુધી આ ઉપાય કરવો જોઈએ અને આ સમયગાળા દરમિયાન તમારી બ્રહ્મચર્યનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ। જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો, ઉપાયનું તમને કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી। આથી તમારે આ ઉપાયની સાથે આ નિયમનું પણ પાલન જ કરવું સૌથી વધુ આવશ્યક રહે છે। તેમજ મિત્રો, જો તમે બહુ બીમાર રહેતા હો અથવા તો તમારા ઘરનું કોઈ સભ્ય બહુ બીમાર રહેતું હોય તેમજ તમે એના માટે ઘણી બધી દુઆ કરી હોય તેમ જ દવા કરી હોય તો પણ એ સભ્ય સાજો ન થઈ શકતો હોય તો મિત્રો, તમારી આજે ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે હનુમાનજી મહારાજની મૂર્તિની સામે એક વાસણમાં પાણી રાખવું જોઈએ અને હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ। મિત્રો, આ ઉપાય તમારે આજે મંગળવારથી લઈને 21 દિવસ સુધી સતત કરવો જોઈએ અને હનુમાન બાહુકનો પાઠ કર્યા પછી આ પાણીનું સેવન તમારે કરવું જોઈએ। તેમજ મિત્રો, બીજા દિવસે ફરીથી આ પાણી હનુમાન દાદાની સામે રાખો અને હનુમાન બાહુકનો પાઠ કરો। મિત્રો, આ ઉપાય કરવાથી શારીરિક અને માનસિક તકલીફ છે એ દૂર થઈ શકે છે અને જે પણ વ્યક્તિ માંદો છે એ સાજો થઈ શકે છે। તો મિત્રો, જો તમે આ પ્રકારે બધા જ ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર છે, આથી અમે તમને જે પણ 7 ચોખાના દાણાનો ઉપાય જણાવેલો છે, ઉપાયને જો તમે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો, તમારા જીવનની બધી સમસ્યામાંથી તમે બહાર આવી શકો છો અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગે છે। જો તમારા ઘરમાં ગરીબી હોય તો તે ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને અમે જે પણ વિશેષ ઉપાય જણાવ્યા કે જે તમારી આજે મંગળવારના દિવસે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।